બાળકો અવાજ સંભળાય છે એમ કહું? કોઈ ડિસ્ટર્બન્સ નથી ને? અવાજ હા સર, સંભળાય છે. કઈ તકલીફ નથી ને? કઈ અવાજમાં કઈ કટબટ નથી થતો ને? ના સર. ઓકે, તો મિત્ર આપણે લાસ્ટ ટાઈમ આપણું જે પેપર 5 છે બેન્કિંગ અને નાણું, અને જેમાં આપણો જે ટોપિક ચાલતો હતો એ વેપારી બેન્કો અને શાખ સર્જન. ઓકે, અને ત્યાર પછી આપણે લાસ્ટ પીરિયડમાં જે જોઈ ગયા તે એટલે જોતા હતા ને એમાં આપણે ચર્ચા કરતા કરતા અટકેલા હતા. એ છે બેન્કિંગ ક્ષેત્રમાં તાજેતરના વર્ષોમાં કરવામાં આવેલા જે કંઈ પણ સુધારાઓ છે એ સુધારાઓ વિશેની આપણે ચર્ચા લાસ્ટ પીરિયડમાં કરતા હતા. અને આપણે જોયું પણ ખરું કે વર્તમાન જે નાણાકીય અર્થતંત્ર છે એ નાણાકીય અર્થતંત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બેંક નાણું અને સાખી નાણું સાખી નાણું અને જે કાયદેસરનું જે ચલણી નાણું છે તે નાણાંના પુરવઠાનો ખૂબ મહત્વનો ભાગ છે. એટલે આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠામાં જે રીતે કાયદેસરના નાણાંનું મહત્વ છે એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સાખી નાણાંનું પણ મહત્વ છે. અને તાજેતરના વર્ષોમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે આર્થિક વિકાસનો દર ઉત્તરોત્તર જ્યારે ગતિ કરતો હોય ત્યારે સ્વાભાવિક છે કે સાખી નાણાંનું બેન્કિંગ પ્રણાલીના વિકાસને લીધે નાણાકીય સિસ્ટમ, ફાઇનાન્શિયલ સિસ્ટમમાં સુધારો થવાને લીધે આપણે એમ કહી શકીએ કે ઉત્તરોત્તર સાખી નાણાંનું પ્રમાણ એ વધતું જાય છે. આપણે આગળના પીરિયડોમાં જોઈ ગયા તે પ્રમાણે કે નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઓછો હોય તો પણ નહીં ચાલે, તો નાણાં સંકોચન જેને આપણે કહીએ છીએ, તો એને પરિણામ સ્વરૂપ આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ જ્યારે આ રીતે નાણાં સંકોચન થતું હોય ત્યારે અર્થતંત્રના જે કંઈ પણ, ખાસ કરીને મેં કીધું તેમ કે જે કંઈ પણ વિભાગો છે, ક્ષેત્રો છે, જેમ કે ધંધા છે, વ્યવસાય છે, કૃષિ ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, ઉદ્યોગો છે, અને જે કંઈ પણ નાણાંની આવશ્યકતા હોય એને કરતાં નાણાંનો પુરવઠો જો નાણાં સંકોચન થાય તો એ લોકોને જરૂરી નાણાંનું પ્રમાણ છે ઓછું ઉપલબ્ધ થાય. અને એનાથી ઉલટું પણ વિચારીએ કે જો નાણાંનું પરિમાણ અર્થતંત્રમાં એટલું બધું વધી જાય તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ભાવ વધારો કે ફુગાવાની પરિસ્થિતિ એ ઉપસ્થિત થાય. તો આપણે એમ કહીએ કે નાણાંનું ચોક્કસ પ્રકારે જરૂરિયાત અનુસાર આપણે એમ કહીએ કે એનું આયોજન એ દેશની મધ્યસ્થ બેંક અને જે મધ્યસ્થ સરકારનું જે નાણાકીય ખાતું છે એ બંનેના સમન્વયથી નાણાકીય પ્રણાલી, નાણાકીય સિસ્ટમ, જેને આપણે ફાઇનાન્શિયલ સિસ્ટમ કહીએ છીએ, એ વ્યવસ્થિત રીતે ચાલે છે. તો નાણાકીય સિસ્ટમ જે છે તે વ્યવસ્થિત રીતે ચાલવા માટે આજે આપણે એમ કહીએ ને કે બેંક એ બહુ અગત્યની અર્થતંત્રની, દરેક પ્રકારના અર્થતંત્રમાં ખૂબ અગત્યની સંસ્થા છે. અને આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે આજનો જે આધુનિક સમય છે
તેમાં બેન્કિંગ ક્ષેત્રે જે કંઈ પણ અત્યાર સુધીના જે કાર્યો થતા હતા એમાં નિશંકપણે આપણે એમ કહીએ કે સુધારો કરવાની આવશ્યકતા સમયાંતરે થતી હોય છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને જ્યારે નવી આર્થિક નીતિ કે નવી ઔદ્યોગિક નીતિ સુધારણાની નીતિ સુધારણાનો કાર્યક્રમ જ્યારે આપણે જુલાઈ 1991થી અમલમાં કર્યો ત્યારે બેન્કિંગ ક્ષેત્રમાં પણ સુધારા માટેના પ્રયાસો શરૂ થઈ ગયેલા હતા અને એ અંગેની નરસિંહમ કમિટીની રચના પણ કરેલી અને એમણે જે કંઈ પણ અહેવાલો આપેલા હતા એ અન્વયે જે સુધારણાનું આપણે એમ કહીએ કે સુધારણાનો કાર્યક્રમ જે છે યોજનાઓ છે તે સતત ચાલતી આપણને રહેતી જોવા મળે છે. કારણ કે આ કાર્યક્રમો એવા છે સુધારણાના કાર્યક્રમો અને બેન્કિંગ ક્ષેત્રમાં જે સુધારાનો કાર્યક્રમ છે તે નિરંતર છે. આપણે એવું નથી કે ભાઈ એક વખત એને અમલમાં લાવ્યો એટલે એના પર પૂર્ણ વિરામ મુકાઈ જાય. કારણ કે અર્થતંત્રની જે જરૂરિયાત છે અર્થતંત્રની જે તે સમયની પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણે કહીએ કે બેન્કિંગ ક્ષેત્રમાં સમયાંતરે સુધારા કરવા પડે છે ને કેન્દ્ર સરકાર અને દેશની જે મધ્યસ્થ બેંક છે એ ખૂબ જાગૃત રહીને આપણે એમ કહીએ કે સમયાંતરે સુધારાઓ કરે છે. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે એક તો આ સુધારણાનો ઉદ્દેશ કે દરેક બેન્કોની જે નાણાકીય સ્થિતિ છે એ સાઉન્ડ બને, સંગીન બને. બીજું, ખાનગી ક્ષેત્રની બેન્કો, વિદેશી બેન્કો, સહકારી બેન્કો અને જાહેર ક્ષેત્રની બેન્કો વચ્ચે વારંવાર આપણે એમ કહીએ કે સ્પર્ધાનું ધોરણ દાખલ થાય, સ્પર્ધાત્મકતા વધે. એટલે એનું પરિણામ અલ્ટિમેટલી આપણે એમ કહીએ કે જે થાપણદારો છે તેને એ સ્પર્ધાનું હકારાત્મક પરિણામ મળે. એટલે આ પણ એક હેતુ છે. તો આપણે લાસ્ટ પીરિયડમાં જે બેન્કિંગ ક્ષેત્રમાં કરવામાં આવેલા જે સુધારાઓ છે એની આપણે થોડાક મુદ્દાઓની ચર્ચા આપણે કરેલી હતી. કે પહેલો જે મુદ્દો આપણો જે હતો તે બેન્કોએ જાણવા પડતું જે કાયદેસરની તરલતાનું પ્રમાણ કે જેને આપણે SLR કહીએ છીએ અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કહીએ છીએ, એ કાયદેસરની જે તરલતાનું પ્રમાણ છે તેમાં અર્થતંત્રની જે જરૂરિયાત છે એ પ્રમાણે તબક્કાવાર એમાં ઉત્તરોત્તર ગ્રેજ્યુઅલી ઘટાડો મહદઅંશે થયેલો છે. આપણા અર્થતંત્રમાં એવું લાગે તો એમાં થોડો માર્જિનલ વધારો પણ થયેલો છે. છતાં પણ આપણે એમ કહીએ કે કાયદેસરની જે તરલતાનું પ્રમાણ છે તે જે 1992માં 38.5 હતું તે 2016 ઓક્ટોબરમાં આપણે જોઈ શકીએ છીએ કે 20.75 જેટલું કરવામાં આવેલું હતું. એટલે ઉત્તરોત્તર આપણને ઘટાડો થતો જોવા મળે છે. એ જ રીતે આપણે રોકડ નાણાંનું રોકડ અનામતનું પ્રમાણ જેને આપણે કેશ રિઝર્વ રેશિયો કહીએ છીએ એમાં પણ સદંતર આપણે એમ કહીએ કે ઘટાડો કરવામાં આવેલો છે. અર્થતંત્રમાં મેં કીધું તેમ કે અર્થતંત્રમાં જેમ જેમ આર્થિક વૃદ્ધિ અને વિકાસ થાય તેમ તેમ દરેક ક્ષેત્ર જે છે એમાં નાણાંની માંગમાં વધારો થાય અને એ નાણાંની માંગને ત્યારે જ આપણે વધારો જે થયેલો હોય એને પહોંચી વળાય કે જ્યારે બેન્કોને થોડોક આપણે એમ કહીએ કે સ્વતંત્રતા આપવામાં આવે, લિબર્ટી આપવામાં આવે અને ધિરાણ સાક્ષર્જન કરવાની એમને થોડી છૂટ આપવામાં આવે, મોકળાશ આપવામાં આવે. તો અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે બેન્કો એ સાખી નાણાંનું સર્જન કરી શકે. એટલા માટે આપણે જોયું તે પ્રમાણે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો પણ ઘટાડવામાં આવેલો છે સમયાંતરે અને રોકડ અનામતનું પ્રમાણ પણ મેં કીધું તેમ કે 1990માં જ્યારે આર્થિક સુધારણાનો કાર્યક્રમ અપનાવેલો નહીં હતો ત્યારે 1990માં 15% જેટલું એનું પ્રમાણ હતું. ત્યાર પછી આપણે એમ કહીએ કે એ ઘટાડીને લગભગ અત્યારના સંજોગોમાં આપણે જોઈએ તો દર 6 મહિને જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની જે ધિરાણ નીતિ છે
એમાં લગભગ 4ની આજુબાજુ એ રોકડ અનામતનું પ્રમાણ એ રાખવામાં આવે છે. તો રોકડ અનામતનું પ્રમાણ જેટલું ઓછું રાખવું પડે બેંકોએ એટલું એ શાક સર્જનની શક્તિ એની વધે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં વ્યુત્પન્ન થાપણો જે છે તેનું વિસ્તરણ કરી શકાય. પછી બીજી બાબત આપણે જોઈ લી હતી તે ખાસ કરીને બેંકોને કંઈક અંશે ધિરાણ કરવા માટેનો જે ધિરાણ પરનો જે દર છે, લેન્ડિંગ રેટ છે જેને આપણે કહીએ છીએ, અને ડિપોઝિટ પર અપાતો જે વ્યાજ છે એના દરમાં અમુક અંશે અમુક શરતોને આધીન પરિસ્થિતિ પ્રમાણે એમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવેલી છે. એ જ રીતે આપણે આપણા ભારતીય અર્થતંત્રમાં ઘણા એવા જેને આપણે કહીએ ને કે જેને કાળા ધબ્બા કહીએ છીએ એવા જે બેંક સ્કેન્ડલો નીકળ્યા ભૂતકાળના વર્ષોમાં, તો એને લીધે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક એટલે કે આપણી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એને ખાસ કરીને એવું લાગ્યું કે જે કંઈ પણ વેપારી બેંકો છે એ વેપારી બેંકોના જે કંઈ પણ સરવૈયાઓ છે, બેલેન્સ શીટ છે, એમાં આવી જેને આપણે નોન પરફોર્મિંગ એસેટ કહીએ છીએ અને જેટલા પણ આપણે એમ કહીએ કે શંકાસ્પદ દેવા છે એની જોગવાઈ જો એને ટ્રાન્સપરન્ટ કરવામાં આવે તો કંઈક અંશે આપણે એમ કહીએ કે આવા જે બેંકોના જે કંઈ પણ કૌભાંડો થાય છે એના પર અટકાવી શકાય. એટલા માટે આપણે જોઈએ છે કે મધ્યસ્થ બેંકે જે કંઈ પણ જે ક્લાસિફિકેશન છે, એસેટનું જે ક્લાસિફિકેશન છે એમાં પણ સુધારો કર્યો. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે જે એનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે, નફા નુકસાન ખાતું છે, અને જેનું પાકું સરવૈયું છે એના રિવાઇઝડ ફોર્મ દાખલ કર્યા, એટલે કે સુધારેલા નવા પત્રકો દાખલ કર્યા. અને એમાં ખાસ કરીને જે બેંકોની આર્થિક જે પરિસ્થિતિ છે એનું જે એને આપણે નાણાકીય હેલ્થ કહીએ છીએ, નાણાકીય સ્વાસ્થ્ય કહીએ છીએ, એ અંગેનું થોડુંક પારદર્શક ચિત્ર આ નવા સુધારેલા પત્રકમાં પ્રતિબિંબિત થતું હોય એવું દેખાય આપણને. એ જ રીતે આપણે એ પણ ગયા પીરિયડમાં થોડી ચર્ચા કરી હતી કે દરેક બેંકોએ મૂડી પર્યાપ્તતાનું જે ધોરણ છે એ મૂડી પર્યાપ્તતાનું ધોરણ જેને આપણે કેપિટલ એક્વિડન્સી રેશિયો કહીએ છીએ, એને આપણે CAR કહેવામાં આવે છે, અને એના જે નોમ્સ છે, એના જે કંઈ ધારાધોરણ છે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂડી પર્યાપ્તતાનું જે ધોરણ છે એમાં ખાસ કરીને જે બેંકોની અસ્કયામતો છે એના પરનો જે જોખમનો ભારાંક છે એ જોખમના ભારાંકને અનુલક્ષીને એ બેંકોની જે કુલ મૂડી છે એણે પર્યાપ્ત માત્રામાં જાળવવાની છે. આપણે એમ કહી શકીએ કે બેંકોની જે કંઈ પણ અલગ અલગ પ્રકારની જે કેટેગરી ટાયર 1, ટાયર 2, ટાયર 3 એ ટાઈપની જે અસ્કયામતોનું ક્લાસિફિકેશન છે, એનું વર્ગીકરણ છે, એ પ્રમાણે જુદી જુદી અસ્કયામતોમાં રહેલા જે કંઈ પણ જોખમો છે એના આધારે એને ચોક્કસ ભાર આપવામાં આવે, અને પછી એના આધારે બેંકની જે કુલ મૂડી છે તે અને આ જે અસ્કયામતનું જે જોખમ છે, જોખમી જે ભાર આપેલો છે એના વચ્ચેનો ગુણોત્તર પ્રમાણ એ દરેક બેંકોએ, દરેક વેપારી બેંકોએ જાળવવાનું હોય છે. અને એ લગભગ આપણે જોયું તે પ્રમાણે કે 12થી 15% જેટલું એ જાળવવાનું હોય છે. અલગ અલગ બેંકો માટે આપણે જોયું તે પ્રમાણે કે નરસિંહમ કમિટીની ભલામણો અનુસાર એમાં સમયાંતરે સુધારો કરવામાં આવેલો છે. અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે રાષ્ટ્રીયકૃત બેંકો છે, અનુસૂચિત બેંકો છે, જેને આપણે શિડ્યુલ બેંકો છે, એનું લગભગ જે મૂડી પર્યાપ્તતાનો જે રેશિયો છે એ લગભગ 12.8 જેવો રહેલો છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇન્ટરનેશનલ જે બેન્કિંગ લોઝ છે એના નિયમો પ્રમાણે એના આપણે એમ કહીએ કે એના જે ધારાધોરણ છે એ પ્રમાણે જેને આપણે બાસેલ 3 નોર્મ્સ કહીએ છીએ, એ જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે, ધોરણો છે ગુણવત્તાના, એ પ્રમાણે આપણે એમ કહીએ
કે દરેક વેપારી બેંકોએ એનું અમલ કરવાનું એવી માર્ગદર્શિકા એ મધ્યસ્થ બેંકે બહાર પાડેલી છે. અને આજે આપણે એમ કહીએ કે બાસેલ જે ધોરણો છે એનું પાલન કરવાને લીધે આપણે એમ કહી શકીએ કે દરેક બેંકો ખાસ કરીને અર્થતંત્રમાં જે કંઈ પણ ઉતાર ચઢાવ આવતા હોય, અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભવિષ્ય છે તે કેવું છે, અસમંજસવાળું છે, કોઈ ચોક્કસ પ્રેડિક્શન આપણે કરી શકતા નથી. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આ બાસેલ 3 જે ધોરણો છે એ બાસેલ 3 ધોરણો જે છે તે બેન્કિંગ ક્ષેત્રમાં વેપારી બેંકોની સામે આવનારા જે ભવિષ્યના આંચકાઓ છે, આર્થિક આંચકાઓ એટલે કે આર્થિક ઘટનાઓ જેને આપણે એમ કહીએ છીએ, એ આર્થિક ઘટનાઓમાં પણ બેંક સક્ષમ ઊભી રહે એ એનો મૂળભૂત હેતુ છે. અને એના માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે માટે ખાસ કરીને દર બજેટમાં, દરેક અંદાજપત્રમાં એના માટે જાહેર ક્ષેત્રની જે બેન્કો છે એના માટેની અમુક રકમની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. દાખલા તરીકે 2017-18માં જે બજેટ બહાર પડે છે એમાં 10,000 કરોડ રૂપિયાની આ બાસેલ 3ના જે નોર્મ્સ છે એ નોર્મ્સના પાલન માટે બેન્કોને મૂડીરોકાણ માટે ખાસ કરીને આ રકમની જોગવાઈ એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી છે. ઓકે, પછી આપણે એ પણ સુધારો લગભગ આઈ થિંક થોડીક ચર્ચા આપણે કરેલી હતી કે જાહેર ક્ષેત્રની જે બેન્કો છે એ જાહેર ક્ષેત્રની જે બેન્કો છે એને જ્યારે પણ મૂડીની આવશ્યકતા હોય ત્યારે એ મૂડી બજારમાંથી કે નાણાં બજારમાંથી ભંડોળ ઊભું કરી શકે એવી છૂટ પણ આપવામાં આવેલી છે. એટલે જે રીતે અન્ય કંપનીઓ જે છે અને અન્ય કંપનીઓને જે નાણાંની આવશ્યકતા હોય અને એ લોકો જે મૂડી બજારમાં પોતાની ઇક્વિટી બહાર પાડીને કે શેર બહાર પાડીને આપણે એમ કહીએ કે નાણાકીય ભંડોળ ઊભું કરી શકે છે, એ જ રીતે જાહેર ક્ષેત્રની જે બેન્કો છે એમાં પણ આ એક ફેસિલિટી કરવામાં આવી છે. અને એના પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 1993માં એમણે ઇસ્યુ બહાર પાડેલા શેર બજારમાં શેર બહાર પાડેલા અને લગભગ 2,222 કરોડ જેટલી મૂડી એ શેર બજારમાંથી ઊભી કરેલી હતી. અને પછી તરત જ આપણે એમ કહીએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 1,000 કરોડના મૂલ્યના બોન્ડ બહાર પાડી અને એ 1,000 કરોડની મૂડી પણ એકત્ર કરેલી હતી. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે ક્રમશઃ ઘણી બધી રાષ્ટ્રીયકૃત બેન્કો છે, દેના બેંક છે, બેંક ઓફ બરોડા છે, આ બધી બેન્કોએ, પંજાબ નેશનલ બેંક છે, એમણે મૂડી બજારમાંથી આ રીતે શેર દ્વારા શેર બહાર પાડીને નાણાકીય ભંડોળ ઊભું કરેલું છે. તો આપણે સુધારો જાતા જ પહેલાં એવું બેન્કો કરી શકતી નહીં હતી. હા, પણ એક કન્ડિશન એમાં મૂકેલી છે કે જાહેર ક્ષેત્રની જે બેંક છે એ જ્યારે પણ મૂડી બજારમાં શેર ઇસ્યુ બહાર પડે, શેર ઇસ્યુ કરે ત્યારે સરકારનો જે હિસ્સો છે 51% એનાથી ઘટવો જોઈએ નહીં. એક બેઝિકલી એની કન્ડિશન છે, મૂળભૂત કન્ડિશન છે, એનું એણે પાલન કરવું પડે. પછી આપણે એ પણ જોઈ ગયા વખતે થોડીક ચર્ચા એ પણ કરેલી હતી આપણે તાજેતરના જે બેન્કિંગ ક્ષેત્રમાં જે સુધારાઓ છે કે અમુક શરતોના અધીન જાન્યુઆરી 1993માં જે આરબીઆઈએ જે ગાઈડલાઈન બહાર પાડી અને 1994માં ફેબ્રુઆરી મહિનામાં જે કંઈ પણ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ છે એમાં જે સુધારો કર્યો, તો એને લીધે આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય બેન્કિંગ ઉદ્યોગમાં ઘણી એવી ખાનગી ક્ષેત્રની જે બેન્કો છે એને સ્થાપવાની મંજૂરી એ આપણને મળેલી દેખાય છે. અને ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અત્યારના સંજોગોમાં ઘણી બધી એવી બેન્કો છે કે જે ખાનગી ક્ષેત્રની બેન્કો છે. તો એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બેન્કિંગ જે રેગ્યુલેશન એક્ટ છે એમાં એ સુધારો કર્યો કે ભાઈ શેર હોલ્ડર હતા
એ શેર હોલ્ડરની જે મત અધિકારની જે ટોચ મર્યાદા હતી તે વધારીને 1% પરથી વધારીને 10% જેટલી કરાઈ. તો આને લીધે આપણે એમ કહીએ કે ખાનગી ક્ષેત્રમાં જે સદ્ધર આર્થિક રીતે સક્ષમ એવી જે કંપની છે, નાણાકીય સંસ્થાઓ છે, તે આ રીતે ખાનગી ક્ષેત્રમાં બેંક સ્થાપી શકે છે, જે પહેલાં નહીં હતું. આપણે એમ કહીએ ને કે 1993માં સુધારો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કર્યો અને પછી આપણે એમ કહીએ કે એ અમલમાં આવી. પછી ખાસ કરીને આપણે એમ કહીએ કે 2001 પછી પાછી નવી એને રિવાઇઝડ ગાઈડલાઇન બહાર પાડી અને એ અન્વયે આપણે એમ કહીએ કે કેટલાક સુધારાઓ કર્યા અને એને ધ્યાનમાં રાખી અને ભારતમાં આપણે જોઈ શકીએ છીએ કે આજે લગભગ 14થી 15 જેટલી પ્રાઇવેટ બેન્કો, એની શાખાઓ ઘણી બધી હોય, પણ જેને ખાનગી ક્ષેત્રની આપણે બેન્કો કહીએ છીએ એ બેન્કો 15 જેટલી છે. કે દાખલા તરીકે એક્સિસ બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, એચડીએફસી છે, યસ બેંક છે, સેન્ચુરિયન બેંક ઓફ પંજાબ લિમિટેડ છે, ગ્લોબલ ટ્રસ્ટ છે, ધનલક્ષ્મી છે, બેંક ઓફ રાજસ્થાન છે, આઈડીબીઆઈ છે, યુનાઇટેડ વેસ્ટર્ન બેંક છે, ફેડરલ બેંક છે, ઇન બેંક છે, ધનલક્ષ્મી બેંક છે, આ બધી કોટક મહિન્દ્રા, આ બધી બેંકો કેવી છે કે જે આપણે એને ખાનગી ક્ષેત્રની બેંકો કહીએ છીએ. તો આના માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખાસ કરીને મેં કીધું તેમ કે 2001માં જાન્યુઆરી મહિનામાં જે રિવાઇઝ નવેસરથી જે ખાનગી બેંક સ્થાપવી હોય તો એના માટે નીચેની શરતોનું પાલન થવું જોઈએ એમ કરીને એ શરતો નવેસરથી રિવાઇઝ કરી. એમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે જે પહેલાં એવું હતું કે ભાઈ નવી બેંક સ્થાપવી હોય ખાનગી ક્ષેત્રમાં તો 10 કરોડની ભરપાઈ થયેલી જો મૂડી હોય તો એનાથી સ્થાપી શકાય. પણ 2001માં આપણે એમ કહીએ કે જે નવી ગાઈડલાઈન આવી એમાં આપણે જોઈ શકીએ છીએ કે ખાનગી ક્ષેત્રમાં જો કોઈ પણ કંપનીએ કે કોઈ પણ વ્યક્તિએ અથવા તો કોઈ પણ કોર્પોરેશને, ઔદ્યોગિક ગૃહે જો બેંક સ્થાપવી હોય તો આપણે એમ કહી શકીએ કે જે ભરપાઈ થયેલી મૂડી છે તે પહેલાં 10 કરોડની હતી, એને વધારીને 200 કરોડ જેટલી કરવામાં આવી. જો કદાચ આપણે એમ કહીએ કે ખાનગી ક્ષેત્રની બેંકની સ્થાપના વખતે 200 કરોડ રૂપિયાની ધારો કે ભરપાઈ થયેલી મૂડી ન હોય તો એના માટેનો એ લોકોએ લોગિન પીરિયડ આપ્યો કે 3 વર્ષની અંદર એ 200 કરોડ રૂપિયાની ભરપાઈ થયેલી મૂડી એ એકત્ર કરવાની, ઊભી કરવાની. બીજું આપણે જોયું તે પ્રમાણે કે જે અસ્કયામતો છે, એના જોખમનો જે ભારાંક છે, એને અન્વયે જે મૂડી પર્યાપ્તતાનો જે રેશિયો છે, ગુણોત્તર છે, એ 10% જેટલો રાખવો. અને બીજું નવી સ્થપાયેલી જે બેન્કો હોય તો તેને 3 વર્ષ સુધી એની સબસિડરી કંપની, પેટા કંપની કે મ્યુચ્યુઅલ ફંડ એ ચાલુ નહીં કરી શકે. તો આ રીતે આપણે ગયા પીરિયડમાં થોડીક ચર્ચા આઈ થિંક કરી ગયા છે કે ભાઈ જે નવી બેન્કો છે એમાં જે શેર મૂડી છે એનઆરઆઈની, એટલે કે જે મૂળ ભારતના છે પણ વિદેશમાં વસેલા છે અને બહારનું જે આપણે એમ કહીએ કે નાગરિકત્વ ધરાવે છે એવા જે લોકો છે, નોન રેસિડેન્ટ ઇન્ડિયન જે છે, એનઆરઆઈ જે છે, એ નવી જે સ્થપાયેલી બેન્કો હોય એમાં 40% જેટલી શેર મૂડી ધરાવી શકે છે. બીજું આપણે એમ કહીએ કે કોઈ ખાનગી બેંકમાં જેના આપણે એમ કહીએ કે સહસ્થાપક કોઈક વિદેશી બેંક હોય અથવા તો બહારના દેશની કોઈક આપણે કહીએ કે કંપની હોય તો એ પોતાની જે એના ભાગની જે આપણે એમ કહીએ કે શેર મૂડી છે તે 20%થી વધવી જોઈએ નહીં. મેક્સિમમ આપણે એમ કહીએ કે જે શેર મૂડી હોય બેંકની એના 20% એ ધરાવી શકે. બીજું આપણે જોયું તે પ્રમાણે કે કોઈ પણ નવી ખાનગી બેંક હોય એ ગમે તે જગ્યાએ પોતાનું સ્થળ, એને પોતાની જે મેઇન ઓફિસ છે, મેઇન મથક છે, એ ગમે તે શહેરની પસંદગી કરી શકે.
બીજું આપણે એમ કહીએ કે જે નવી બેન્કો છે એની સ્થાપનામાં ખરેખર સીધું જે મોટા મોટા ઔદ્યોગિક ગૃહો છે, કોર્પોરેટ ગૃહો છે, એના પર અમુક શરતોને અધીન આપણે એમ કહીએ કે લોકોને છૂટ આપી, પણ મોટે ભાગે સીધું જ આપણે એમ કહીએ કે કોર્પોરેટ બેંક પોતાની માલિકીની આ રીતે સીધી બેંક સ્થાપી શકે નહીં. હા, પોતે આપણે એમ કહીએ કે કોઈ પણ નવી સ્થાપાતી બેંકમાં એ પોતાનો ફાળો આપી શકે, પોતે મૂડી ધરાવી શકે, પણ એની મેક્સિમમ અપર લિમિટ જે છે તે 10% જેટલી રાખવામાં આવી કે ભાઈ વધારેમાં વધારે આપણે એમ કહીએ કે 10% એની જે ભરપાઈ થયેલી મૂડી છે એનું 10% હિસ્સો એ આ જે કોર્પોરેટ ગૃહો છે, મોટા મોટા ઔદ્યોગિક ગૃહો છે, તે ધરાવી શકે. બીજું આ મર્યાદાની અંદર મેં કીધું તેમ કે ઉદ્યોગ ગૃહની સાથે સંકળાયેલી જે બીજી પેટા કંપનીઓ છે એની એ પણ એમાં આવી જતી હોય છે, એનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. બીજું આપણે જોઈ ગયા તે પ્રમાણે કે જે નવી બેન્કો છે એ કુલ ધિરાણના 40% જેટલું ધિરાણ જે અર્થતંત્રના જે પ્રાથમિક ક્ષેત્રો છે, અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો છે, તેને ધિરાણ કરવાનું છે 40%. એટલે કે 100 રૂપિયાનું ધિરાણ કરે તો 40 રૂપિયા એ કૃષિ ક્ષેત્ર છે, પશુપાલકો છે, નાના નાના વેપારીઓ છે, દુકાનદારો છે, આવા જે અર્થતંત્રના અગ્રિમતા ધરાવતા જે વિભાગો, જે ક્ષેત્રો છે, એ લોકોને 40%, સ્વયં રોજગારો છે, એ લોકોને 40% જેટલા આપણે એમ કહીએ કે ધિરાણ કરવાનું છે કુલ ધિરાણનું. બીજું આપણે એમ કહીએ કે માત્ર ને માત્ર નફો કરવાના હેતુથી એ પોતાની શાખાઓ શહેરમાં જ શરૂ કરે એવું નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એ માર્ગદર્શિકામાં એવું પણ કીધું કે 25% જેટલી એની શાખા છે બેંકની એ ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તાર, હવે આપણું રાજપીપળા જેવું ટાઉન છે તેવા વિસ્તારમાં, એટલે કે તાલુકા કક્ષા છે, આવું નાનું આપણે એમ કહીએ કે શહેર હોય, અર્ધ શહેરી વિસ્તાર, તેવી જગ્યાએ આપણે શાખાઓ ખોલી શકીએ. બીજું આપણે એમ કહીએ કે નોન ફાઇનાન્શિયલ જે કંપનીઓ છે એ બેંકમાં એનું કન્વર્ઝન થઈ શકે કે ભાઈ કોઈ બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ છે, એ કંપનીને જો આપણે બેંકમાં રૂપાંતરણ કરવું હોય તો એને છૂટ આપવામાં આવે છે, પણ એના માટેની એક કન્ડિશન છે તે કે એનો 12% મૂડીનો પર્યાપ્તતાનો ગુણોત્તર એ જળવાઈ રહેતો હોવો જોઈએ. એટલે એનો મતલબ આપણે એવો કરી શકીએ કે ધારો કે આપણે જોઈએ છે ને મુથુટ ફાઇનાન્સ છે કે પછી કોઈ જીવન વીમા કંપની છે, સહારા છે, આવી જે બધી કંપનીઓ છે કે જે નાણાકીય જે માર્કેટ છે, ફાઇનાન્શિયલ માર્કેટ છે, એની સાથે રિલેટેડ છે. હવે આવી જે કંપનીઓ છે એ રીતે આપણે HDFC છે, ICICI છે, IDBI છે, સિડબી છે, સ્મોલ સ્કેલની બેંકો, સ્મોલ સ્કેલની જે આપણે કહીએ કે કોર્પોરેશન છે, આવી બધા જે આપણે એમ કહીએ કે જેને બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ કહીએ છીએ, એણે બેન્કો સ્થાપવી હોય તો સ્થાપી શકે છે, પણ એનું મેઇન જે આપણે એમ કહીએ કે મેઇન જે ક્રાઇટેરિયા છે કે 12%નો જે કેપિટલ એક્વિડન્સી રેશિયો છે, CAR છે, એ એણે જાળવવો પડે. અને 5% જેટલી આપણે એમ કહીએ કે અસ્કયામતો એ બિનકાર્યશીલ અસ્કયામતો એ જાળવતી હોય તો જ એ આપણે એમ કહીએ કે નોન બેન્કિંગ જે નાણાં કંપનીઓ છે એનું બેન્કોમાં રૂપાંતર કરી શકાય. બીજું આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે કોઈ પણ ખાનગી ક્ષેત્રમાં કે કોઈ બેન્કોની સ્થાપના થઈ હોય તો લગભગ 3 વર્ષ સુધી એને મધ્યસ્થ બેંક પાસેથી એનું લાઇસન્સ લેવાનું હોય છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે બેન્કિંગ ક્ષેત્રનો જે સુધારો છે તે એ છે સ્પેશિયલ ટ્રિબ્યુનલની રચના. ઓકે, ટ્રિબ્યુનલ એટલે શબ્દ આપણે
જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે થાપણદાર અને બેંક આ બંને વચ્ચે કોઈક બાબતોમાં જ્યારે પ્રશ્ન ઊભા થતા હોય ત્યારે એના નિરાકરણ માટે એક ખાસ કોર્ટ, જેને આપણે સ્પેશિયલ ટ્રિબ્યુનલ કહીએ છીએ, એની રચના આપણા સંસદના ઉપલા ગૃહ અને નીચલા ગૃહમાંથી પસાર કરી અને ખાસ કરીને જેને આપણે કહીએ કે લો બનાવીને આ રીતે સ્પેશિયલ ટ્રિબ્યુનલની રચના કરવાની છૂટ તાજેતરના વર્ષોમાં બેન્કિંગ ક્ષેત્રમાં આપવામાં આવેલી છે. તો ખાસ કરીને આપણે એમ કહીએ કે નાણાકીય સંસ્થાઓ છે અને બેંકો છે, એમણે જે કંઈ પણ ધિરાણ કરેલું હોય અને એ જ્યારે આપણે એમ કહીએ કે ધિરાણના રીપરત એટલે આપણે એમ કહીએ કે એનું પુનઃ જ્યારે આપણે એમ કહીએ કે બેંકને ચૂકવવાનું હોય અને જ્યારે કોઈક જે દેવાદાર વ્યક્તિ છે કે દેવાદાર કંપની છે, એ દેવાદાર કંપની કે દેવાદાર વ્યક્તિ છે તે પોતાનું દેવું નિયત કરેલા સમયમાં વ્યાજ અને મુદ્દલ સહિત ન ચૂકવતો હોય કે ન ચૂકવવા માટે સક્ષમ હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આવા જે દેવા છે એની વસૂલાત ઝડપથી થાય. કારણ કે કોઈ પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વેપારી બેંકો જ્યારે પણ કરે છે ત્યારે સ્વાભાવિક છે નાણાકીય સંસ્થા પર કે જ્યારે ધિરાણ કરે છે ત્યારે આપણે જોયું તે પ્રમાણે સાક્ષરધનની પ્રક્રિયામાં કે જે જંગમ મિલકત છે, સ્થાયી મિલકત છે, સ્થિર મિલકત છે કે જે ચલિત નથી, એને બેંક ધિરાણ દ્વારા, લોન દ્વારા એને કયું કરે છે? ગતિશીલ બનાવે છે. તો જ્યારે પણ ધિરાણ વેપારી બેંકો ધિરાણ આપે છે તો એની સામે આવી કોઈક મિલકત એ તારણ પર મૂકે છે. તો ઘણી વખત આપણે એમ કહીએ કે ઘણા બધા ઉત્પાદકો છે કે પેઢીઓ છે એ જ્યારે આ રીતે ધિરાણ લેતી હોય ને કોઈ કારણોસર આપણે એમ કહીએ કે એનો પ્રોજેક્ટ નિષ્ફળ જતો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એનું જે દેવું છે, એની જે લોન છે, એની ચૂકવણી, એનું જે રીપેમેન્ટ છે તે કંપની કે કોઈ પણ આવી વ્યક્તિ કે કોઈ પણ ઔદ્યોગિક જો પરત નહીં કરતું હોય તો એના માટેની આ સ્પેશિયલ ટ્રિબ્યુનલની રચના તાજેતરના વર્ષોમાં આપણા ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં થયેલી જોવા મળે છે. અને ખાસ કરીને મેં કીધું તેમ કે એ બેંકોમાં જે આરોપી અને પ્રતિ આરોપી એટલે મીન્સ કે લેણદાર અને દેવાદાર એ બંને વચ્ચે આપણે એમ કહીએ કે મધ્યસ્થી તરીકેનું કામ આ સ્પેશિયલ ટ્રિબ્યુનલ કરે છે અને જેમ બને તેમ એ દેવાની વસૂલાત ઝડપી થાય અને બેંકોને લાંબા ગાળા સુધી આપણે એમ કહીએ કે દેવાના બોજ તળે ન રહેવું પડે, જવાબદારી ઓછી થાય એટલા માટે કલકત્તા છે, ન્યૂ દિલ્હી છે, જયપુર છે, અમદાવાદ છે, બેંગ્લોર છે, આવા જે કેન્દ્રો છે મુખ્ય, એમાં આ રીતની ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવેલી છે. અને એનાથી ઉપર કે ભાઈ ખાસ કરીને જ્યારે આપણે એમ કહીએ કે નીચલી જે ટ્રિબ્યુનલો છે, કોર્ટ છે, એમાં જ્યારે કોઈક વ્યક્તિને જે જજમેન્ટ આપવામાં આવે અને એમાં જો એને આપણે એમ કહીએ કે ભાઈ થોડી નારાજગી હોય તો એની ઉપલી કોર્ટમાં એ અરજી કરી શકે છે. તેવું પણ અહીંયા જ છે કે એની જે એપલેટ ટ્રિબ્યુનલ છે એ મુંબઈ ખાતે પણ સ્થાપવામાં આવેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે આજે ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ છે એમાંથી જો સંતોષ ના મળતો હોય કોઈ કસ્ટમરને, ગ્રાહકને, તો એની રજૂઆત એ એપલેટ ટ્રિબ્યુનલમાં પણ કરી શકે છે અને અપીલ કરી શકે છે. બીજું આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે જ્યારે ખાસ કરીને જેણે ધિરાણ લીધેલું હોય અને એ ધિરાણને જો સમયે એનું ચૂકવણું ન કરી શકતો હોય તો પહેલાં એવું હતું કે એ વ્યક્તિના નામો કે કંપનીના નામો જાહેર કરવામાં આવતા નહીં હતા.
પણ અત્યારના જે સુધારાઓ છે તાજેતરમાં, એમાં મધ્યસ્થ બેંક જે છે આપણી ભારતની રિઝર્વ બેંક, એ આવા જે કસૂરવાર વ્યક્તિઓ છે કે જે ખાસ કરીને આપણે એમ કહીએ કે ધિરાણ લીધેલું હોય પણ એનું પરત રીપેમેન્ટ નહીં કરતા હોય, તો તેવાના નામ, એવા વ્યક્તિઓ કે પેઢીઓ કે કંપનીઓના નામ એને પરિપત્રિત કરવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે જે ફ્રોડ થતો જે છે એ વધારે બીજી બેંકો પણ એના ભરડામાં નહીં આવે એવો પ્રયાસ એ મધ્યસ્થ બેંકે તાજેતરના વર્ષોમાં કરેલો છે. એટલે આપણે જાણીએ છીએ કે આજનું જે સમગ્ર બેન્કિંગ માળખું છે તે નેટવર્ક પર આધારિત છે. એટલે એક આપણે જ્યારે મધ્યસ્થ બેંક કંઈક આવી જે કસૂરવાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ કે કંપનીને આપણે એમ કહીએ કે બ્લેકલિસ્ટમાં મૂકી દે, એટલે અન્ય બેંકો એની કંપની અથવા તો એની જે સબસિડરી કંપની છે, પેટા કંપની છે, એને ધિરાણ નહીં કરે. બીજું કે ઘણા એવા થાપણદારો પણ હોય અથવા તો લોન લેનારા પણ હોય, દેવું કરનારા વ્યક્તિઓ કે કંપનીઓ પણ હોય કે જેને બેંકની સાથે કોર્ટ મેટર ચાલતી હોય, અદાલતમાં કેસ ચાલતો હોય, તો આવા જે કંઈ પણ કોર્ટમાં ચાલતા જે કેસો છે એ વ્યક્તિના નામો અને એની સાથે સંલગ્ન એવી બેંક કે જેની સાથે કેસ ચાલે છે એની સમગ્ર આપણે એમ કહીએ કે માહિતી એને પ્રચાર કરવામાં આવે છે, પ્રસાર કરવામાં આવે છે, પ્રકાશિત કરવામાં આવે છે. એને લીધે શું થાય કે ભાઈ આવું જ્યારે નામ ડિક્લેર થઈ જાય એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ ઉદ્યોગપતિ કે ઉદ્યોગ ગૃહ કે કોઈ પણ વ્યક્તિ છે તે પોતાની પ્રતિષ્ઠાને ધાબો નહીં લાગે એટલા માટે એ રીપેમેન્ટ કરી દેવા માટે તત્પર થાય. મૂળભૂત હેતુ આ છે કે ભાઈ લીધેલી લોનના નાણાં પરત ચૂકવણી કરી રહે, એમાં એક જાતની ડિસિપ્લિન કેળવાય, એવી અપેક્ષા આ પગલાં હેઠળ રાખવામાં આવે છે. કે ભાઈ હવે જેની કોર્ટ મેટર ચાલતી હોય એ લોકોના નામ, કંપનીઓના નામ લિસ્ટમાં આવે એટલે બીજી બેંકો છે તેને એક તો પહેલાં આપણે કહીએ કે ધિરાણ આપતા પહેલાં જે કંઈ પણ ટર્મ્સ કન્ડિશન છે એનું પૂર્ણપણે પાલન કરાવે. અથવા તો આપણે એમ કહીએ કે એક બેંકના નાણાં ડૂબ્યા હોય તો બીજી બધી બેંકોના નાણાં પણ ડૂબતા બચી શકાય, એટલા માટે આ લોકોના નામની યાદી એ મધ્યસ્થ બેંક પ્રકાશિત કરે છે. બીજું આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંકે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરના વર્ષોમાં ખાસ કરીને દરેક બેંકો અને બેંકોની જે શાખાઓ છે એના પર ઓબ્ઝર્વેશન રહે, નિરીક્ષણ, માઇક્રો નિરીક્ષણ રહે, તે માટે એક બોર્ડ ફોર ફાઇનાન્શિયલ સુપરવિઝનની પણ રચના કરેલી છે. અને એ અન્વયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ જે અધિકારી લેવલની જે નિમણૂકો છે તે પણ કરેલી છે. ટાઈમ અંતર આપણે એમ કહીએ કે થોડા થોડા સમયે બેંકોની અને બેંકોની જે શાખાઓ છે એનું સતત ઓડિટ કરવામાં આવે છે. અને ઓડિટ કર્યા પછી જે કંઈ પણ પગલાઓ એ બ્રાન્ચ કે જે કંઈ પણ બેંકની શાખા હોય એના પર લેવાના હોય તો આ નિરીક્ષણ બોર્ડના જે નક્કી કરેલા જે ઓફિસર્સ છે એ એનો ચોક્કસ અહેવાલ બહાર પાડે. અને એ જે બેંકનું જે મેઇન આપણે એમ કહીએ કે મેઇન જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એમાં એ શાખા અથવા તો કે જે તે સંસ્થા જે તે આપણે એમ કહીએ કે બેંક પ્રત્યે પગલાઓ લેવામાં આવે. પછી જે સુધારો છે છેલ્લો ખાસ કરીને ખૂબ અગત્યનો છે કે તાજેતરના વર્ષોમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણી જે ખોટ કરતી બેંકો છે, ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મહદઅંશે એ જાહેર ક્ષેત્રની બેંકો છે. એ જે ખોટ કરતી બેંકો છે એનું આપણે એમ કહીએ કે જે નફો કરતી બેંકો છે, સદ્ધર બેંકો છે, એની સાથે જોડાણ કરવાનું પ્રક્રિયાનો આરંભ કરેલો છે. ત્યારે તાજેતરના વર્ષોમાં, થોડાક વર્ષોમાં આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે જ રિસન્ટલી જ થોડાક સમયગાળા પહેલાં આપણે ન્યૂઝપેપરમાં ને બધે જોયું હશે, વાંચ્યું છે, સાંભળ્યું છે કે દેશની 10 મોટી જે બેંકો છે
એ 10 મોટી બેંકોનું અલગ અલગ બેંકની સાથે જોડાણ કરી અને 10 મુખ્ય બેંકોમાંથી 4 મુખ્ય બેંકોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા ચાલે છે અત્યારે. પણ અત્યારે થોડાક ટાઈમ પહેલાં જ એના પગલાં લેવાઈ ગયા. બધી જે કંઈ પણ આપણે એમ કહીએ કે જે કંઈ પણ ક્રિયાવિધિમાંથી પસાર થવાનું છે એ અત્યારની ઓલરેડી ચાલે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે આખા દેશમાં જે 21 જેટલી ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેંકો હતી એની જગ્યાએ અત્યારે આપણે 12 જેટલી થઈ ગઈ એવું આપણને જોવા મળે છે. તો નરસિંહ કમિટી તો એવું કહે છે કે ભાઈ ઓછામાં ઓછી 4 કે 5 જ બેંક હોવી જોઈએ રાષ્ટ્રીયકૃત જાહેર ક્ષેત્રની, કે જેથી કરીને એ વિદેશી બેંકો સાથે એ આપણે એમ કહી શકીએ કે હરીફાઈમાં ઉતરી શકે. હવે અત્યારે જ આપણે થોડાક સમય પહેલાં જ જો જોયું હોય તો કે ભાઈ પંજાબ નેશનલ બેંક છે કે જે નફો કરતી બેંક છે, એણે ઓરિએન્ટલ કોમર્સ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા આ બંને બેંકોનું મર્જર એ પંજાબ નેશનલ બેંકની સાથે થયું. એટલે હવે આ પહેલાં જે અલગ અલગ 3 નામો હતા, પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ કોમર્સ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, એની જગ્યાએ હવે પંજાબ નેશનલ બેંક તરીકે જ આ બેંક ઓળખાશે. બાકીના બંને જે બેંકો છે કે જે ખોટ કરતી હતી એનું નફો કરતી બેંકની સાથે જોડાણ કરી દીધું. એ જ રીતે થોડાક સમય પહેલાં જ આપણે જોયું તે પ્રમાણે કેનરા બેંક અને સિન્ડિકેટ બેંક, એટલે કેનરા બેંક એ નફો કરતી બેંક છે, સિન્ડિકેટ બેંક એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે ખોટ કરતી બેંક છે. તો કેનરા બેંકની સાથે સિન્ડિકેટ બેંકનું જોડાણ કરવામાં આવ્યું. અત્યારે જ રિસન્ટ યરમાં આપણે જોઈએ છીએ કે યુનિયન બેંક, આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક આ 3 બી ભેગી કરીને એક મુખ્ય યુનિયન બેંકમાં એનું રૂપાંતરણ કરવામાં આવ્યું. એ જ રીતે ઇન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંક આ બંનેનું પણ મર્જર થયું. આ બધી હું જે બેંકોના નામ બોલું છું એ બધી બેંકો રાષ્ટ્રીયકૃત બેંકો હતી, જાહેર ક્ષેત્રની બેંકો, જેને આપણે પબ્લિક સેક્ટર બેંક કહીએ છીએ, જેમાં સરકારની જે ભાગીદારી છે તે 51% જેટલી છે, સરકારની માલિકી 51% કે એના કરતાં વધારે છે એવી બેંકો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એ ઉપરાંત પણ બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકનું પણ મર્જર અત્યારે થોડાક સમય પહેલાં થયું. એ જ રીતે 2017માં એસબીઆઈ અને તેની જે 5 બીજી જે સબસિડરી બેંકો હતી, એસોસિએટેડ બેંકો અને ભારતીય મહિલા બેંક, આનું પણ મર્જર આપણે થોડાક સમય પહેલાં આપણને થયેલું જોવા મળે છે. તો આવું કરવાનો મતલબ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવું કરવાથી એક તો જે બેંકો ખોટ કરતી બેંકો છે એ નફો કરતી બેંકો સાથે સરભર થઈ જાય, એટલે આપણે એમ કહીએ કે ખોટને કંઈક અંશે નાબૂદ કરી શકાય. ને બીજું નંબર ઓફ ઓછી બેંકો હોય તો તેટલા અંશે આપણે એમ કહીએ કે વિદેશી બેંકો અને ખાનગી બેંકો, સહકારી બેંકોની સાથે એ હરીફાઈ પણ યોગ્ય રીતે કરી શકે. તો આપણે એમ કહીએ કે જ્યારથી બેન્કિંગ ક્ષેત્રમાં સુધારણાનો પ્રારંભ થયો ત્યારે શરૂઆતમાં મેં કીધું તેમ કે જાહેર ક્ષેત્રની જે બેંકો હતી તે કુલ 28 બેંકો હતી. પહેલાં કેટલી હતી? 28 બેંકો હતી. અને ખાસ કરીને મેં કીધું તેમ કે 1993માં ઓગસ્ટ મહિનામાં જેને આપણે ન્યૂ બેંક ઓફ ઇન્ડિયાનું પંજાબ નેશનલ બેંકની સાથે જોડાણ કર્યું અને જાહેર ક્ષેત્રની જે બેંક 28 હતી તેની જગ્યાએ 27 જેટલી થઈ. તો ત્યારે 1993ની વાત કરીએ તો 19 જેટલી જાહેર ક્ષેત્રની બેંકો હતી. પછી એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે 20 અને બીજી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 7 જે બીજી શાખાઓ છે તે, બરાબર, જેમાં આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, સ્ટેટ બેંક ઓફ ઇન્દોર, સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર અને સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ ટ્રાવણકોર, આ જે 7 બીજી
સ્ટેટ બેંકની જ એસોસિએટ બેંક હતી, તો એનું પણ આપણે જોઈ શકીએ છીએ કે જોડાણ થયું. તાજેતરના વર્ષોમાં પણ આપણે કહીએ કે ઘણી બધી બીજી બધી બેંકો કે જે ખોટ કરતી હતી એની સાથે આપણે કહીએ કે મર્જર, આ પ્રોસેસ ચાલે છે નિરંતર, કે એવું નથી કે ભાઈ એક સમયગાળામાં એક અમુક બેંકોનું જોડાણ થઈ ગયું એટલે પછી એ પ્રક્રિયા થંભી જાય છે. સતત અર્થતંત્રમાં જે પ્રમાણેની નાણાકીય પરિસ્થિતિ ઊભી થયેલી હોય, આર્થિક પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય, તો મધ્યસ્થ બેંક એ માટે સમયાંતરે સુધારણાઓ કરતી જ રહે છે. દાખલા તરીકે આપણે કહીએ તો જાન્યુઆરી 1998માં ખાસ કરીને જેને આપણે 20th સેન્ચુરી ફાઇનાન્સનું આપણે એમ કહીએ કે સેન્ચુરિયન બેંકની સાથે જોડાણ થયું 98માં. જાન્યુઆરી 1998માં 20th સેન્ચુરી ફાઇનાન્સનું સેન્ચુરિયન બેંકની સાથે મર્જર કરવામાં આવ્યું. તો કે ભાઈ 20th સેન્ચુરી ફાઇનાન્સ જે છે તે ખોટ કરતું એકમ હતું, સેન્ચુરિયન બેંક નફો કરતું એકમ, તો આપણે એમ કહી શકીએ કે બંનેનું અહીંયા મર્જર કર્યું. એ જ રીતે 99માં બરેલી કોર્પોરેશન બેંક હતી, એનું બેંક ઓફ બરોડાની સાથે જોડાણ થયું. તો અહીંયા આ જે બરેલી કોર્પોરેશન બેંક છે તે કેવી છે? સહકારી ક્ષેત્રની બેંક છે, પણ એનું બેંક ઓફ બરોડાની સાથે વિલીનીકરણ થયું. વિચાર કરો 1999માં. એ જ રીતે સિક્કિમ બેંકનું યુનિયન બેંકની સાથે ડિસેમ્બર 1999માં. એ જ રીતે 2000માં ટાઈમ્સ બેંકનું HDFC બેંકની સાથે જોડાણ થયું. માર્ચ 2001માં બેંક ઓફ મદુરાનું ICICI બેંકની સાથે જોડાણ થયું. તો આપણે એમ કહી શકીએ કે જેટલા પણ એના જે બેંકના જે શેર ધારકો છે, જ્યારે બે બેંકોનું મર્જર થાય છે ત્યારે આપણે એમ કહી શકીએ કે ધારો કે મેં કીધું તેમ કે સિક્કિમ બેંકનું યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની સાથે ડિસેમ્બર 1999માં જોડાણ થયું. તો સિક્કિમ બેંકના જે થાપણદારો છે એને એની પાસેની જે કંઈ પણ સિક્કિમ બેંકની જે શેર મૂડી છે તે ત્યારબાદ જ્યારથી વિલીનીકરણ થઈ ગયું, જોડાણ થઈ ગયું, મર્જર થઈ ગયું, ત્યાર પછી આપણે એમ કહીએ કે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના શેર એના ટ્રાન્સફર થઈ જાય છે. સિક્કિમ બેંકના જે શેર મૂડી હોય છે તેની જગ્યાએ જે શેર હોલ્ડર હોય છે તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની જામીનગીરીઓ આપવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે 2001માં બહુ મેગા જોડાણ, જેને આપણે મહાજોડાણ કહીએ, ICICI જે ઇન્ડસ્ટ્રીયલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ICICIનું આપણે એમ કહીએ કે ICICI બેંકની સાથે જોડાણ થયું, જે બહુ મોટું આપણે એમ કહીએ કે બેન્કિંગ ક્ષેત્રમાં બહુ મોટું જોડાણ હતું. ICICI એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઔદ્યોગિક ક્ષેત્રે જે મૂડીરોકાણ, જે લાંબા ગાળાનું મૂડીરોકાણ માટે ધિરાણ આપતી એ સંસ્થા હતી. તો એનું જોડાણ ICICI બેંકમાં મેં કીધું તેમ કે ઓક્ટોબર 2001માં થયું. એ જ રીતે નેદુમનદી બેંક સાઉથની બેંક છે, એનું 2003માં પંજાબ નેશનલ બેંકની સાથે જોડાણ થયું. ગ્લોબલ ટ્રસ્ટ બેંક કે જે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ એની સાથે જોડાણ થયું. ખાસ કરીને 2004માં ગ્લોબલ ટ્રસ્ટ બેંક એ પ્રાઇવેટ ક્ષેત્રની બેંક હતી, એનું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સની સાથે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નેશનલાઇઝ બેંક હતી, કે એનું 2004માં ગ્લોબલ ટ્રસ્ટ અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું જોડાણ થયું. એટલે ગ્લોબલ ટ્રસ્ટ બેંક એ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાં વિલીનીકરણ થયું. પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઓરિએન્ટલ કોમર્સ બેંક જે છે તેનું જોડાણ PNB સાથે થયું, પંજાબ નેશનલ બેંકની સાથે. એટલે આપણે એમ કહીએ
કે એક સમયે જે બેંક નફો કરતી હતી તે સમયાંતરે અત્યારે આપણે જોઈએ છે 16-17માં કે ખોટ કરતી થઈ, તો આવી જે ખોટ કરતી બેંક છે તેનું પણ આપણે કહીએ કે જોડાણ એટલે કે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ કે જે ગ્લોબલ ટ્રસ્ટ બેંકને આખી આપણે મર્જર કરનારી બેંક હતી, એને ખરીદનારી બેંક હતી બીજા અર્થમાં, જો એકદમ વ્યવહારિક ભાષામાં આપણે વાત કરીએ તો એ બેંકનું પાછું વિલીનીકરણ પંજાબ નેશનલ બેંકની સાથે પણ આપણને થયેલું જોવા મળે છે. એ જ રીતે એચડીએફસી ભારતની 2008માં સ્થપાઈ બેંક એચડીએફસી, અને ચોથા નંબરની જે આપણે એમ કહીએ કે સૌથી મોટી બેંક હતી સેન્ચુરિયન બેંક ઓફ પંજાબ, એનું એચડીએફસી બેંકમાં વિલીનીકરણ થયું, એટલે બંને મર્જ થઈ ગઈ 2008 ફેબ્રુઆરીમાં. તો આ રીતે આપણે એમ કહીએ કે ઘણી બધી બેંકોનું જોડાણ તાજેતરના વર્ષોમાં આપણને થયેલું જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ખાનગી ક્ષેત્રમાં આ રીતે જે બેંકોને વધારે ખાસ કરીને આપણે એમ કહીએ કે સ્પર્ધાત્મક બનાવવામાં આવે, એની પાછળના મુખ્ય 3 હેતુઓ છે. બરાબર છે. તાજેતરના સમયમાં આપણે એમ કહીએ કે કેન્દ્ર સરકાર છે એ જાહેર ક્ષેત્રની જે બેંકોના ખાસ કરીને જોડાણ અને એકત્રીકરણની દિશામાં જે કંઈ પણ પગલાઓ લઈ રહી છે, અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નરસિંહમ કમિટીએ જે ભલામણો કરેલી તે અન્વયે દેશની સમગ્ર જે બેંક જાહેર ક્ષેત્રની બેંકો છે એને 4 થી 5 જ મોટી બેંકોમાં રચના કરવાની જે ભલામણ છે એ દિશામાં અત્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં સુધારા થઈ રહેલા છે. બેન્કિંગ ક્ષેત્રમાં મધ્યસ્થ બેંક દ્વારા સુધારણાની પ્રક્રિયાને ખૂબ અપાઈ રહેલો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાનગી ક્ષેત્રની બેંકોમાં પણ પરસ્પર પણ આપણે જોઈ શકીએ છીએ કે વિલીનીકરણ અત્યારના સંજોગોમાં થાય છે. ખાસ કરીને આપણે જોઈએ તે પ્રમાણે કે ખાનગી ક્ષેત્રમાં આઈડીબીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા જે છે એની અંદર આઈએફસીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આઈઆઈબીઆઈ અને આઈડીએફસી જેવી નાણાકીય સંસ્થાઓ જે છે એનું જોડાણ પણ થયેલું જોવા મળે છે. પ્રાઇવેટની અંદર વિચાર કરો તમે, આઈડીબીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા છે તેની અંદર પણ આ રીતે આઈએફસીઆઈ, આઈઆઈબીઆઈ અને આઈડીએફસી જેવી નાણાકીય સંસ્થાઓનું પણ એક જેને આપણે કહીએ ને કે મેગા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં રૂપાંતરણ થયું. કે અત્યારે આ બધી પ્રોસેસ ચાલે છે. કેબિનેટની અંદર આની ખૂબ ડિટેલમાં ચર્ચાઓ ચાલે છે, બિલો તૈયાર થઈ ગયા છે, અને ટૂંક સમયમાં આપણે એમ કહીએ કે આ બધા સુધારાઓ ખૂબ ઓછા સમયગાળામાં બેન્કિંગ ક્ષેત્રમાં જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે 2010માં ખાસ કરીને સ્ટેટ બેંક અને જે એની 7 પૈકીની જે 5 છે એનું અંતે એસોસિએટ બેંકનું રૂપાંતરણ એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં થયું. એટલે આપણે એમ કહી શકીએ કે 1 એપ્રિલ 2017થી આ બધી બેંકોને હવે માત્ર ને માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જે એસોસિએટ બેંકો હતી 7 એની જે મૂળ માતૃ સંસ્થા છે એમાં એનું વિલીનીકરણ થઈ ગયેલું છે. તો તમે વિચાર કરો કે જ્યારે આ 1 એપ્રિલ 2017માં આ સ્ટેટ બેંકની સાથે બીજી 7 બેંકોનું
જે વિલીનીકરણ થઈ ગયું એને લીધે આપણે જોઈ શકીએ છીએ કે આખા ભારતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કુલ શાખા 22,500 જેટલી આપણને જોવા મળે છે. 22,500. લગભગ એટીએમની સંખ્યા 19,500 જેટલી જોવા મળે છે અને ગ્રાહકોની સંખ્યા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 50,000 કરોડથી પણ વધારે જોવા મળે છે. તો આ મર્જર જેર થયું, બરાબર, કે સ્ટેટ બેંક અને તેની જે બીજી 7 સબસિડરી બેંક હતી, એસોસિએટ બેંક હતી, એનું જ્યારે સ્ટેટ બેંકમાં વિલીનીકરણ થયું તો આપણે જોઈ શકીએ છીએ કે એને લીધે વિશ્વની જે મોટી બેંકો છે એમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો 45મો ક્રમ છે. અને જેને આપણે કહીએ ને કે એની અસ્કયામત છે, એની ટોટલ એસેટ છે તે 37 લાખ કરોડ રૂપિયાની છે, કે જેમાં વિશ્વમાં 6ઠ્ઠા નંબરે એનો આવે છે. છતાં પણ આપણે એમ કહીએ કે આટલી મોટી બેંક હોવા છતાં પણ જે આપણે એમ કહીએ કે ચાઇનાની જે બેંકો છે, બરાબર, જે ચીનની બેંક છે, ચોથા ક્રમની મોટી વિશ્વની, એનું જે કદ છે, બરાબર, તો એનું કદનો જો ખ્યાલ આપણે મેળવીએ તો આપણે એમ કહી શકીએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરતાં 2.5 ગણી મોટી બેંક છે આ ચાઇનાની બેંક છે તે. બીજું, આપણે જો બેન્કિંગ ક્ષેત્રમાં તાજેતરના સુધારાની વાત કરીએ તો વિશ્વની ટોચની જે 1,000 બેંકો જે છે એમાં માત્ર ભારતની 22 બેંકોનો સમાવેશ થાય છે. વિચાર કરો, આપણને એમ લાગે કે ભાઈ ભારત બેન્કિંગ ક્ષેત્રે બહુ આગળ છે, છતાં પણ આપણે એમ કહીએ કે વિશ્વની ટોપમોસ્ટ જે 1000 બેંક છે, 1,000 બેંકો છે, એમાં ભારતની માત્ર 22 બેંકોનો સમાવેશ થાય છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો એશિયાની 25 બેંકોમાં 11મો ક્રમ ધરાવે છે. વિચાર કરો, આટલી આપણને એમ લાગે કે આટલી મોટું નાણાં ભંડોળ, મૂડી ભંડોળ, છતાં પણ એશિયાની 25 બેંકોમાં એનું 11મો ક્રમ છે. ચીનની જે મોટી બેંક છે, સૌથી મોટી બેંક, સેન્ટ્રલ બેંક નહીં, કેન્દ્રીય મધ્યસ્થ બેંક નહીં, પણ આવી વેપારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરતાં એનું કદ 6 ગણું મોટું છે. તો અત્યારના આપણે એમ કહીએ કે આટલા સુધારા પણ જાણે કે આપણે એમ કહીએ કે ઓછા હોય એવું ઘણી વખત આપણને દેખાય છે. છતાં પણ આપણે એમ કહીએ કે આગામી જે સમયગાળો છે, ગતિશીલ સરકાર છે, ગતિશીલ પગલાઓ ખૂબ ઝડપથી લે છે, એટલે આપણે એમ કહી શકીએ કે બેન્કિંગ ઉદ્યોગ છે તે ખરેખર ભવિષ્યમાં આગામી સમયગાળામાં આપણે એક વિકાસના એન્જિન તરીકે કામ કરે એવું આપણને લાગે. અને જે અત્યારનું, જેને આપણે સ્લોગન કહીએ છીએ, અત્યારનો જે મોટો કહીએ છીએ એમનો, એ છે કોમ્પિટિશન, કન્વર્જન્સ અને કોન્સોલિડેશન. 3 C's. અત્યારના બેંકનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો એક તો કોમ્પિટિશન, સ્પર્ધા, હરીફાઈ, સમીપતા, જે થાપણદારો છે, ગ્રાહક છે, તેનાથી એકદમ નજીક, એટલે 24/7 આપણે એમ કહી દે કે 365 દિવસ અને 24 કલાક ગમે ત્યારે બેંકોનો તમે બેન્કિંગ સેવાનો લાભ અલગ અલગ માધ્યમ દ્વારા લઈ શકીએ. અને એકત્રીકરણ, કન્સોલિડેશન, એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે એકત્રીકરણ. તો આ 3 આપણે એમ કહીએ કે જે સી છે તે મેઇન ધ્યેય અત્યારના સુધારાઓનો છે.
બીજો જે આપણને સુધારો ખાસ અત્યારે દેખાય છે અત્યારના સંજોગોમાં એ છે, પહેલાં બેન્કિંગ સર્વિસ રેગ્યુલેશન બોર્ડ હતું, બરાબર. પહેલાંના સમયમાં આપણે જોઈએ તો તે વખતે બોર્ડ હતું એક, કે બેન્કિંગ એટલે કે જાહેર ક્ષેત્રની જે બેન્કો છે એમાં જ્યારે પણ જરૂરી જે માનવ સંસાધનની આવશ્યકતા ઊભી થાય, હ્યુમન રિસોર્સિસની, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બેન્કિંગ રેગ્યુલેશન બોર્ડ હતું એક, BSRB. હવે અત્યારના જે તાજેતરના સુધારા છે એમાં જાહેર ક્ષેત્રોની જે બેન્કો છે એને મહત્તમમાં મહત્તમ સ્વતંત્રતા, સ્વાયત્તતા આપવાની દિશામાં સરકારે પગલાં ભરેલા છે. એની અન્વયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 2002માં જાન્યુઆરી મહિનામાં જે બેંક અધિકારીઓ છે એ બેંક અધિકારીઓની નિમણૂક ડિસેન્ટ્રલાઇઝ ધોરણે કરવાની, અને બેન્કિંગ સર્વિસ કમિશન જે સ્થાપવાનું હતું એ પ્રોજેક્ટને અધૂરો મૂક્યો, માંડી વાળ્યું. ભવિષ્યની બધી જ ભરતી હવે બેન્કો પોતાની રીતે, એટલે જે તે બેન્કો છે તે પોતાની રીતે ચોક્કસ જે મધ્યસ્થ બેંકની ગાઈડલાઈન છે તે પ્રમાણે એ નિયમોનું પાલન કરી, બંધારણીય જે કંઈ પણ કાયદાઓ છે એ નિયમનું પાલન કરી અને પોતાની રીતે એ કરી શકે છે, ભરી શકે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બેન્કો બેન્કિંગ ક્ષેત્રમાં જે પ્રાદેશિક અસંતુલન છે અને આપણે જે અલગ અલગ પ્રદેશના જે કંઈ પણ બેન્કિંગ ક્ષેત્રમાં રોજગારીને લગતા જે પ્રશ્નો છે એનું નિરાકરણ પણ થાય, એ રીતે બેન્કો પોતાની રીતે ભરતી ભરી શકે છે. બીજું આપણે એમ કહીએ કે પોતાની અનુકૂળતા પ્રમાણે જ્યારે પણ માનવ વ્યક્તિઓની જરૂરિયાત હોય, જે તે પ્રકારના સ્ટાફની આવશ્યકતા હોય, તો તે પ્રકારનો સ્ટાફ એ કોઈ પણ જાતની આપણે એમ કહીએ ને કે મધ્યસ્થ બેંકની મંજૂરી લીધા વગર એટલે પહેલા બહુ ફોર્માલિટી લાંબી હતી, હવે બહુ ફ્લેક્સિબિલિટી આપી કે ભાઈ બેંક ઓફ બરોડાને ધારો કે 25 ઓફિસરની જરૂર છે તો 25 ઓફિસરની એ ગમે ત્યારે જે કંઈ પણ રિઝર્વ બેંકની માર્ગદર્શિકા છે એનું પાલન કરી અને જાહેરાત લઈ અને પરીક્ષા એની રીતે લઈ અને એમાં જે વ્યક્તિઓ પાસ થાય તેને એ કામ પર ઇઝીલી રાખી શકે છે. પહેલા આપણે એમ કહીએ કે બોર્ડ હતું, એ બોર્ડ જ્યાં સુધી પરીક્ષા ગોઠવે નહીં ત્યાં સુધી આપણે એમ કહીએ કે એ બેંકોમાં એ સ્ટાફ વગર ચાલતું હતું, એટલે ઘણા બધા પ્રશ્નો હતા. બીજું આપણે એમ કહી શકીએ છીએ કે અત્યારના રિસન્ટ ટ્રેન્ડમાં જે રીતે ખાનગી ક્ષેત્રની બેન્કો છે કે કંપનીઓ છે, કે જે રીતે આપણે એમ કહીએ કે જે પ્રોફેશનલ માણસો હોય, વ્યવસાયિક કુશળતા ધરાવતા હોય, તજજ્ઞ હોય, તે વ્યક્તિઓને કન્સલ્ટન્ટ તરીકે રાખી અને જરૂરી સુધારા વધારા, જરૂરી ભલામણો મેળવી શકે છે. એ જ રીતે બેન્કો પણ, સરકારી બેન્કો પણ આવા જે કોઈ દાખલા તરીકે ટેક્સનો બહુ હોશિયાર માણસ હોય, કોઈ માર્કેટિંગનો હોશિયાર માણસ હોય, કોઈ આપણે એમ કહીએ કે કોસ્ટિંગને લગતો હોશિયાર કોઈ CA હોય, તો આવા જે કંઈ પણ કુશળ માણસો છે એવી વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ પર રાખી અને નિમણૂક આપી શકે છે. અને ખાસ કરીને આપણે એમ જાણીએ છીએ તે પ્રમાણે કે પોતાની રીતે બેન્કો આ રીતે કોન્ટ્રાક્ટ પર, પહેલાં નહીં હતું આવું, પહેલાં કોઈ પણ આવી વ્યક્તિઓને રાખવી હોય તો મધ્યસ્થ બેંકની મંજૂરી લેવી પડતી હતી, અને બેન્કિંગ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડ હતું તેના દ્વારા એની ભરતી થતી હતી. હવે આપણે એમ કહીએ કે માનવ શક્તિની જરૂરિયાત પ્રમાણે બેન્કો પોતાની રીતે ભરતી કરી શકે છે. કોન્ટ્રાક્ટ પર પણ માણસોને કામે રાખી શકે છે. આપણે જોઈએ છે ને
આપણે બેંકમાં જઈએ છીએ તો આપણને રિયલમાં પણ અનુભવ થાય છે કે ભાઈ ઘણા બધા તમારા જેવા ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ એ બેંકોમાં આ રીતે કોન્ટ્રાક્ટ બેઝે કામ કરતા હોય. એ લોકોને સારો પગાર પણ સારો હોય છે, 20,000 25,000 જેટલો, અને એ લોકો સેવા આપે છે અને ગ્રાહકોની સેવા પણ જળવાઈ રહે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફેબ્રુઆરી 2005 પછી ખાસ કરીને તાજેતરમાં જે સુધારાઓ સ્વાયત્તાઓ આપી એમાં કોઈ પણ જે જાહેર ક્ષેત્રની બેંક છે, એટલે કે જે સરકાર હસ્તકની બેંકો છે, એ કોઈ પણ સરકારી, ખાનગી, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ, હાઉસિંગ કંપનીઓ કે કોઈ પણ વેપારને, જો શબ્દ સાંભળજો, સરકારની મંજૂરી લીધા વિના હસ્તગત કે સંપાદન કરવાની છૂટ આપવામાં આવે છે. જ્યાં એને એવું લાગે કે આ શાખા છે તે નોન પ્રોફિટેબલ છે, કામ કરતી નફો નથી આપતી, તો એ શાખાને બંધ પણ કરી શકે છે. જો કોઈક જાહેર ક્ષેત્રની બેંકને એવું લાગે કે વિદેશમાં ઓફિસ ખોલવી છે, કોઈક બીજા દેશમાં બેંક ચાલુ કરવી છે, તો ત્યાં પણ ખોલી શકે છે. પોતાની રીતે બેંક જે છે જાહેર ક્ષેત્રની, એ પોતાની રીતે સબસિડરી શાખાઓ, ઓફિસો ખોલી શકે. બેંકની જરૂરિયાત પ્રમાણે જે કામકાજનો સમય છે એમાં વધારો ઘટાડો પણ કરી શકે છે. શાખાઓને પણ કેટેગરાઇઝ કરી શકે છે. એટલે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કૃષિનું ધિરાણ આપતી શાખાઓ, પછી ટકાઉ વપરાશી વસ્તુઓનું ધિરાણ આપતી શાખાઓ, પછી સ્વયં રોજગારોને ધિરાણ આપતી શાખાઓ, આપણે અલગ અલગ હોમ લોનનો આખો અલગ શાખાઓ. તો આપણે એમ કહી શકીએ કે બેંકો પોતાની રીતે આ રીતે અલગ અલગ કેટેગરાઇઝ પ્રમાણે શાખાઓને વર્ગીકૃત કરી શકે છે. બીજું મેં કીધું તેમ કે જાહેર ક્ષેત્રની બેંકોમાં ખાનગી બેંકોની સાથે બરાબર સ્પર્ધામાં રહે એટલા માટે જે વ્યવસાયલક્ષી જે નિષ્ણાંતો છે એને ઊંચા વેતન દરે પણ કામે રાખી શકે છે, બોલાવી શકે છે. પછી જે આપણે એમ કહીએ કે પ્રોફેશનલ મેનેજર્સ છે તેની નિયુક્તિ પણ કરી શકે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સરકાર હસ્તકની જે જાહેર ક્ષેત્રની બેંકો છે એને દાખલા તરીકે સ્ટાફનું ફેરબદલી કરવાની હોય, સ્થાન બદલી કરવાની હોય, ભરતી કરવાની હોય, બઢતી આપવાની હોય, એને તાલીમ પર મોકલવાના હોય, એને વોલેન્ટરી સ્વૈચ્છિક નિવૃત્તિ આપવાની, આ અંગેના તમામ નિર્ણયો લેવાની છૂટ એ વેપારી બેંકોને ફેબ્રુઆરી 2005 પછી આપવામાં આવેલી છે. આ બહુ મોટા સુધારાઓ છે આપણે એમ કહીએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બેંકોમાં જ્યારે પણ ભરતી ભરવામાં આવે છે ત્યારે શૈક્ષણિક લાયકાતને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એ છે, અને એની જે ન્યૂનતમ લાયકાત છે, ભરતી અને બઢતીના ધોરણો બેંકો પોતાની રીતે નક્કી કરી શકે. પહેલાં બોર્ડ નક્કી કરતું હતું, હવે બેંકોને આ છૂટ આપવામાં આવી કે પોતાની રીતે એ નક્કી કરી શકે છે. બીજું આપણે એમ કહી શકીએ કે જાહેર ક્ષેત્રની જે બેંકોના ઓફિસર્સ છે હાઈ લેવલના, એ લોકો વિદેશમાં વસતા જે કંઈ પણ રોકાણદારો છે, એ રોકાણદારો છે, થાપણદારો છે અને અન્ય ભાગીદારો ઊભા કરી શકાય એ માટે વિદેશ પ્રવાસની પણ ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે જાહેર ક્ષેત્રની બેંકના, એને છૂટ આપવામાં આવેલી છે. પણ મેં કીધું તેમ કે આ બધી જે છૂટ આપેલી છે તેની પાછળ મુખ્ય જ શરતો છે, 4 શરતો. પહેલી જે શરત છે, કોઈ પણ જાહેર ક્ષેત્રની બેંક, ને આ બધી છૂટ ઉપરની આપેલી છે આપણે જે ચર્ચા કરી હતી, એનો 3 વર્ષ સુધી સતત ટ્રેક રેકોર્ડ નફાનો હોવો જોઈએ. ઓકે. બીજું, 9% વધુ મૂડી પર્યાપ્તતાનો ગુણોત્તર જળવાયેલો હોવો જોઈએ. 9% ઓછી ચોખ્ખી બિનકાર્યક્ષમ અસ્કયામતો હોવી જોઈએ. ઓછામાં ઓછું 100 કરોડનું ભંડોળ હોવું જોઈએ. તો મિત્રો આપણે અહીંયાથી મીટિંગ પૂરી કરીએ. આપણે સોમવારે લઈશું